પતિદેવ સતી અનસૂયાના આશ્રમે 6 મહિનાના બાળકો બનીને ઝૂલે છે. હવે ત્યાં જઈને લઈ આવો. તો કે અમે જઈએ? તો કે તો બીજું કોણ જાય? ત્રણે દેવીઓ સતી અનસૂયાના આશ્રમે આવી સતીજીને પ્રાર્થના કરી અને પગે લાગી, પગમાં પડી, એની ક્ષમા માગી, માફી માગી. અમારા પતિદેવ તમારે ઘેર પારણામાં પોઢ્યા છે તો એને તમે અમને આપી દો. અનસૂયાજી કહે છે કે લઈ લો, આ ત્રણે બાળકો જે પારણામાં પોઢ્યા છે તમારા પતિને લઈ જાઓ, મારી ના નથી, મેં તમને રોક્યા પણ નથી. હવે એક જ સ્વરૂપ, ત્રણે બાળકોનું એક સ્વરૂપ. ત્રણે દેવીઓ મૂંઝાણી, આમાં કયા કોના પતિ એકના બીજા આવી જશે તો ઉપાધિ થઈ. હવે દેવીને ક્ષમા માગી, માં અમને માફ કરી દો. આ ઈર્ષાના ભાવે, અમને અદેખાઈના ભાવે તમારી ઈર્ષા થઈ. આ તમારી પરીક્ષા લેવા માટે અમે અમારા પતિને મોકલ્યા છે. અમે તમારી પાસે ક્ષમા માગીએ છીએ. અને ત્યાં તો એવામાં અત્રિ ઋષિ આવ્યા. અનસૂયાજીના પતિ દેવી શું છે? અનસૂયાજીએ બધી વાત કરી. અને ત્યારે અત્રિ ઋષિ કહે છે કે દેવી, આ ત્રણેય બાળકોને એના મૂળ સ્વરૂપે તમે પ્રગટ કરો. આ તો ત્રણેય મોટા મહાદેવ છે અને આ સતી સ્ત્રીઓ છે, એ એમની પત્નીઓ, એને તમે પ્રસન્ન કરો. અને ત્યારે અંજલિ ભરીને પાણીની છાંટી બનાવ્યા દેવ મોરા. ત્રણે દેવો પર અંજલિ દે છાંટી બનાવ્યા દેવ મોરાર. રે સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. સતી અનસૂયાજીને આશ્રમે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ. મૂળ રૂપે ત્રણે દેવો પ્રગટ થયા. કથા એવી છે કે ત્યાર પછી તો જે સતી અનસૂયાજીના ઘેર પારણામાં બાળક રૂપે ભગવાન પોઢ્યા હતા, આ ત્રણે દેવો બ્રહ્માના અંશથી ચંદ્ર, વિષ્ણુના અંશથી દત્ત અને શંકરના અંશથી દુર્વાસા રૂપે એ ઋષિને ત્યાં પ્રગટ થયા છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કથા સંભળાવે છે. હવે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે કે મહારાજ, મેં એમ સાંભળ્યું કે દક્ષ પ્રજાપતિ અને શિવ વચ્ચે ક્લેશ થયો, કંકાસ થયો, સસરા જમાઈ વચ્ચે ડખો થયો, એકબીજા વચ્ચે વેર ઊભું થયું. આ કથા તમે મને કહો. એક દિવસ વિશ્વસૃજ નામના યજ્ઞની અંદર બધા દેવતાઓ, બ્રાહ્મણો, મુનિઓ, રાજાઓ, મહારાજાઓ એ બધા આવ્યા હતા. ત્યાં શિવ પણ આવ્યા હતા. અને ત્યારે બરાબર તે જ સમયે દક્ષ પ્રજાપતિ ત્યાં કને આવે છે. દક્ષ પ્રજાપતિ આવીને જોયું અને દક્ષ પ્રજાપતિ જેવા આવ્યા ત્યાં તો બધા ઊભા થઈ ગયા. એક બે જણ ઊભા ન થયા. એક બ્રહ્મા તો ઊભા ન થાય કે દક્ષ પ્રજાપતિના પિતા છે, બાપ ઊભા ન થાય ને દીકરો આવે ત્યારે. પણ શંકર એના સસરા, શંકર એના જમાઈ છે. તો સસરા આવે તો જમાઈ તો ઊભું થવું જોઈએ ને. દક્ષ પ્રજાપતિએ જોયું બે જણ ઊભા નથી થયા. જો ઘણાની આ ટેવ હોય, ઘણા ક્યાંક કોઈ જાહેર સ્થળે કાંઈ પ્રવેશ કરે અથવા ક્યાંય મહેમાન બનીને જાય ને તો કેટલા જણ એનું સ્વાગત કરે છે એમાં એને રસ ન હોય. કોણ એની સાથે સ્વાગત નથી કરતું અથવા કોણ એની સાથે ખરાબ વ્યવહાર કરે છે ને એમાં એને રસ હોય. કેટલા ઊભા થયા એ દક્ષ નથી જોતો, કેટલા બેઠા છે એ જોયું. ઊભા થવા વાળાની નોંધ ન લીધી, બેઠેલાની નોંધ લીધી. અને દક્ષ બોલવા લાગ્યો, ઓ જુઓ તો ખરા, આ શંકર મારો જમાઈ છે, શિવ મારો જમાઈ છે, આ મારી દેવી જેવી કન્યા એ સતી મેં એની સાથે પરણાવી છે.
એનામાં કોઈ જાતનો વિવેક, કોઈ જાતના સંસ્કાર કાંઈ છે જ નહીં. વડીલોને માન દેવું, વડીલો સામે ઊભા થવું, એને પગે લાગવું. હવે શિવ તો ધ્યાનમાં છે, એની આંખો બંધ છે, એને ખબર પણ નથી એ દક્ષ ક્યારે આવ્યા. આ સંસ્કારહીન છે. અને આને શું ખબર હોય, આને શું ભાન હોય? દક્ષ બોલે છે કે આને શું ભાન હોય? આ તો શમશાનમાં રહેવા વાળો, મૃગ ચર્મ પહેરવા વાળો, ભસ્મ ચોડવા વાળો, કંઠમાં કાળા સર્પ વીંટવા વાળો, આને દિન દુનિયાની સમાજની રીતિની શું ખબર હોય આને? હું અપમાનજનક શબ્દો બોલ્યા, પણ નંદીથી રહેવાયું નહીં. એટલે નંદી પણ સામે એ દક્ષને ઉગ્ર થઈ અને શ્રાપ આપે છે કે તમે શિવનું અપમાન કરો છો, જેનું એક શબ્દ બોલવાથી, એક નામ લેવાથી, શિવ એવું આપણે શબ્દ બોલીએ તો જગત આખાનું કલ્યાણ થઈ જાય, એનો અર્થ જ કલ્યાણ થાય છે. એનો તમે દ્વેષ કરો છો. દેવોના દેવ મહાદેવ, એની ઉપાસના તો ફળે ને ફળે. જીવાત્માને કોઈ પણ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ હોય, ચિંતા હોય, પીડા હોય, અને મહાદેવની ઉપાસના કરવામાં આવે તો મહાદેવ એના ઉપર કૃપા કરે જ. એટલા માટે તો હરિ ઓમ. એ શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી, કષ્ટ કાપો કષ્ટ કાપો, દયા કરીને દર્શન શિવ આપો. શંભુ દયા કરીને દર્શન શિવ આપો, દયા કરીને. આવા શિવ. નંદીએ કહ્યું કે તમે શિવનું અપમાન કરો છો તો જાઓ, તમારું મસ્તક બકરાનું થશે. દક્ષ પ્રજાપતિ શ્રાપ આપે છે કે શિવ વ્રત જે ધારણ કરશે એ પાખંડી કહેવાશે. સામ સામા શ્રાપ અપાણા. ત્યાંથી બધા વિખરાઈ ગયા. શંકર ઘરે આવ્યા, કૈલાસમાં આવી. પણ શંકરે સતીને કોઈ પણ જાતની કોઈ વાત કરી નહીં કે તારા પિતાએ મારું આવું અપમાન કર્યું, આવી રીતે આ સભાસદોની વચ્ચે મને ન કહેવાના શબ્દો કયા, કોઈ વાત કરી નહીં. શાસ્ત્રો એમ કહે છે કે ઘરની અંદર ક્લેશ કંકાસ થાય ને, એવી કોઈ ચર્ચા, એવી કોઈ બહારની વાત આપણે ઘરમાં કરવી નહીં. ઘરની અંદર પીડા ઉપાધિ આવે ને, એવી કોઈ બહારની વાત ઘરમાં કરવી નહીં. આનો અર્થ એ થાય. શંકરે કોઈ વાત કરી નહીં. અને આજનો સમય હોય તો સસરાએ જમાઈનું આવું અપમાન કર્યું હોય તો ઘરે આવે, ખુરશી સોફા ઉપર બેસે અને પત્ની પાણીનો ગ્લાસ આપે ને તે ભેગા તો બૂમ પાડી, બરાડા પાડી દે તારા બાપને. આજ તારા બાપે મને 3 ટુકડા ગાળો આપી છે, ન કહેવાના શબ્દો કીધા છે. આ સમજાવ જઈને તારા બાપને કે આમ ન બોલાય. શંકરે આવું કાંઈ કહ્યું નહીં, કોઈ વાત કરી નહીં. એ જ પ્રસન્નચિત, એ જ જે નિજાનંદ શંકરને હોય એ જ નિજાનંદ. આના ઉપરથી આપણે શીખ લેવાની છે કે ઘરમાં કોઈ ક્લેશ થાય, કોઈ કંકાસ થાય, અને કદાચ આવું કોઈ આવી ઘટના આપણી સાથે બની હોય તો એ ઘરમાં વાત કરવી નહીં. આનંદની વાત કરવાની. કાંઈ સારો પ્રસંગ બન્યો હોય, બધાને ઘરમાં પરિવારને આનંદ થાય એવી વાત જરૂર કરવાની. ઉપાધિવાળી વાત આપણે ઘરમાં કરીએ પણ આપણને એમ થાય કે હવે આ ચિંતા મારા એકલાથી નહીં ઉપડે, એ પરિવાર સાથે મારે શેર કરવી પડશે, બધાને કહેવું પડશે, આમાં બધાને સહભાગી બનાવવા પડશે, ત્યારે કરવી. બાકી આપણે જો પ્રશ્ન ઉકેલી શકતા હોઈએ તો આપણે ઉકેલી લેવાનો. આ શાસ્ત્રની આજ્ઞા છે આવી.
ઘણો સમય પસાર થઈ ગયો, પછી દક્ષને પ્રજાપતિની ગાદી મળી. હવે દક્ષને વધારે અહંકાર આવ્યો. દક્ષને વધારે અહંકાર આવ્યો. એક દક્ષ અને બીજી પ્રજાપતિની ગાદી. હવે શિવનું અપમાન થયું ત્યારથી કોઈ યજ્ઞ તો કરતા નહોતા. અને દક્ષે કહી દીધું હતું કે કોઈ પણ યજ્ઞ કરો એમાં શંકરને શિવને આમંત્રણ આપવાનું નહીં, શિવને એનો ભાગ મળશે નહીં. હવે શિવને ભાગ ન મળે એટલે યજ્ઞ કોઈ કરે નહીં, અને યજ્ઞની અંદર શિવનો ભાગ હોય નહીં, એ યજ્ઞ ક્યારે સફળ થાય નહીં. નિયમ છે. આપણે ઘરે આપણે હવન કરીએ ને, એમાંય ભૂદેવતાઓ બ્રાહ્મણો શિવનું સ્થાપન કરે. શિવની સ્થાપના વગર કોઈ યજ્ઞ પૂરો થતો નથી, અને કોઈ યજ્ઞ સફળ પણ થતો નથી. કોઈ યજ્ઞ કરતું જ નથી. દક્ષને પ્રજાપતિની ગાદી મળી એટલે દક્ષે જાણી જોઈ શિવનું અપમાન કરવા માટે બૃહસ્પતિ નામનો યજ્ઞ કર્યો. બધા દેવતાઓને નિમંત્રણ, પણ શિવને નિમંત્રણ નહીં, સતીને નિમંત્રણ નહીં. પોતાની બધી દીકરીઓને આમંત્રણ આપ્યું, પણ શિવ અને સતીને આમંત્રણ નહીં. જાણી જોઈને હવે બધા યજ્ઞમાં જવા લાગ્યા, અને બધા વિમાનો લઈ દેવતાઓ, સતીની બહેનો એ બધા કૈલાસ ઉપરથી જ નીકળ્યા. ખબર નહીં સ્વર્ગમાં જવાનો રસ્તો કૈલાસ ઉપરથી જતો હશે. હવે તો આપણને સ્વર્ગમાં જવાનું થાય ત્યારે ખબર પડે ને કે ક્યાં રસ્તો જાય છે. પણ બધા જાણી જોઈને કૈલાસ ઉપરથી નીકળ્યા. અને એક સહેજ માનવ સ્વભાવ છે. આ સહેજ માનવ સ્વભાવ છે. જુઓ, આપણને ને આપણા સગાને મનમેળ ન હોય, આપણે પ્રસંગમાં અવર જવર કરતા ન હોઈએ, એટલે એ કદાચ આપણને નિમંત્રણ ના આપે, પણ જાણી જોઈને આપણા પાડોશીને કંકોત્રી આપે. જાણી જોઈને પાડોશીને કંકોત્રી આપે. અને પાડોશી એ પાછા એ પ્રસંગમાં જતા હોય તૈયાર થઈ અને આપણા ઘર પાસે આવી અને પાછા આપણને પૂછે કે તમારા સગાને ઘરે પ્રસંગ છે, અમે જઈએ છીએ અને તમે નહીં. અરે મારા વાલા, અમે નથી ત્યારે તો તમે છો, નહીં તમને કોણ બોલાવવાનું હતું? એટલે આ સતીની બહેનો પણ પોતાના પતિઓની સાથે કૈલાસ ઉપરથી નીકળે છે. ઉપર વિમાનનો અવાજ સાંભળ્યો, પોતાની બહેનો, પોતાના બનેવીઓને જોયા, દેવતાઓને જોયા. સતી શિવને કહે છે કે આ બધા ક્યાં જાય છે? એટલે શિવે વાત કરી કે તમારા પિતાને ત્યાં યજ્ઞ છે, એટલે બધા ત્યાં જાય છે. તો પછી મારા પિતાને ત્યાં યજ્ઞ છે, તો પછી આ બધાને નોતરું, બધાને નિમંત્રણ, ને આપણને નહીં? શિવે શાંતિથી જવાબ આપ્યો કે કદાચ નહીં આપ્યું હોય નિમંત્રણ, ભૂલી ગયા હશે. તો સતી કહે છે મારે તો જવું છે. શિવ ના પાડે છે. જો સતી, ત્યાં જવામાં આપણું હિત નથી. સતીને સમજાવે છે. શિવ સતીનું પ્રસન્ન દાંપત્ય જીવન છે. શિવ ઘરમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ કરવા માંગતા નથી, કંકાસ કરવા માંગતા નથી. એટલે શાંતિથી સમજાવે છે પોતાની પત્નીને, સતીને, કે ત્યાં જવામાં આપણું હિત નથી, આપણને નોતરું નથી, નિમંત્રણ નથી, તો આપણે રહેવા દઈએ. સતી કહે છે કે શિવ, એક વાત કહું. શું? પતિ, પિતા અને ગુરુ, આ ત્રણને ઘેર તો આપણે વગર બોલાવે જઈ શકીએ. ત્રણને ઘેર આપણે વગર બોલાવે જઈ શકીએ. એમાં નોતરાની જરૂર ન હોય, નિમંત્રણની જરૂર ન હોય, આમંત્રણની જરૂર ન હોય. શિવ સતીને કહે છે કે તમારી વાત સાચી. પતિ, પિતા અને ગુરુ, એને ઘેર આપણે વગર બોલાવે જઈ શકીએ. પણ જો એ ત્રણે આપણને દોષ દ્રષ્ટિથી જોતા ન હોય, તો આપણી સાથે કુભાવ ન રાખતા હોય, તો જઈ શકાય, એમાં કાંઈ વાંધો નહીં.